નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીએ કે શેરબજારમાં તમને ક્યારે કઈ કંપની મલ્ટીબેગર રિટર્ન આપી દે એ કોઈ જણાવી શકતું નથી, પણ જો તમે સારી કંપનીમાં રોકાણ કરો સારું એવું રિસર્ચ કરીને તો તમને સારું વળતર મળી શકે છે। આજે આપણે ગુજરાતની જ એક એવી કંપની વિશે વાત કરવાના છે જેનો શેર 80 રૂપિયાનો શેર અત્યારે હાલ 1735 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે અને રોકાણકારોને માલામાલ બનાવી દીધા। સાથે સાથે બ્રોકરેજ હાઉસ માને છે કે આ શેર 5000 ની પાર પણ જઈ શકે છે। તો આ મલ્ટીબેગર શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ અને અત્યારે આ શેરમાં ખરીદી કરવી કે નહીં એના વિશે પણ ચર્ચા કરીશું। શેર બજારમાં કેટલાક એવા શેરો છે જે તેમના રોકાણકારોને બહુ ઓછા સમયમાં જંગી વળતર આપે છે। આવો જ એક સ્ટોક એનર્જી સેક્ટરનો છે જેણે માત્ર 2 વર્ષથી ઓછા સમયમાં તેના રોકાણકારોને 883% નો વધારો કરી આપ્યો છે। એટલે જો કોઈ આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત લગભગ કરોડ રૂપિયા થઈ ગઈ હોય, જેની કિંમત હવે 1700 રૂપિયા ઉપર ચાલી રહી છે। આટલી ઝડપી વૃદ્ધિ છતાં આ કંપનીની વૃદ્ધિ મજબૂત છે, એટલે કે સ્ટ્રોંગ છે અને કંપનીને અને નિષ્ણાંતો માને છે કે આ સ્ટોક ભવિષ્યમાં મજબૂત વળતર આપવાનું ચાલુ રાખશે। તો મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ કેપીઆઈ ગ્રીન એનર્જીના શેર વિશે। કંપનીના શેર ગુરુવારે અપર સર્કિટ પર આવ્યો હતો, 5% થી વધીને 1773.35 રૂપિયાના ભાવ પર પહોંચ્યો। જોકે શુક્રવારે તેની કિંમત 1.8% ઘટીને 1735 રૂપિયા ઉપર બંધ થઈ હતી। આ શેર તેને રોકાણકારોને લગભગ 5 વર્ષમાં સમૃદ્ધ બનાવે છે। જો કોઈએ આ કંપનીમાં લગભગ 2 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે એનું રિટર્ન 1 કરોડ રૂપિયા થઈ ગયું હોત। એટલે કે 2 વર્ષમાં જ રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે આ કંપનીએ। પછી વાત કરીએ કે 1 વર્ષમાં જ આ કંપનીએ આકાશ અને પૃથ્વી જોઈ લીધા છે। એટલે કંપનીના છે 52 હપ્તા કંપનીના 52 વીક સર્વોચ્ચ સ્તર 1895 રૂપિયા હતું અને સૌથી નીચું સ્તર 309 રૂપિયા હતું। એટલે કે 1 વર્ષમાં ફર્સ્ટથી લઈને અર્થ સુધી આ શેર પહોંચી ગયો છે। આખા વર્ષ દરમિયાન તેના સ્ટોક કેટલીક વિવિધતા આવી છે। જો કોઈ રોકાણકારે નીચા સ્તરે પહોંચ્યા અને નાણાં રોકાણ કર્યું હોત ઉચ્ચ સ્તરે પહોંચ્યા પછી દરેક શેર ઉપર 1600 રૂપિયાનો નફો થયો હોત। 1 વર્ષમાં જબરજસ્ત રિટર્ન આપ્યું છે કેપીઆઈ ગ્રીન એનર્જીના શેરે। તો કેપીઆઈ ગ્રીન એનર્જીએ પણ છેલ્લા 1 વર્ષમાં જબરજસ્ત પ્રદર્શન કર્યું છે। આ સમયગાળા દરમિયાન કંપનીએ 457%નું વળતર આપ્યું છે। 18 એપ્રિલ 2023 ના રોજ કંપનીના શેરની કિંમત 318 રૂપિયા અને 77 પૈસા હતી, જે 18 એપ્રિલ 2024 ના રોજ વધીને 1773 રૂપિયા અને 35 પૈસા ઉપર પહોંચી ગઈ। 6 મહિનામાં કંપનીના શેર 207%નો ઉછાળો આવ્યો છે। જો વર્ષ 2024 ની વાત કરવામાં આવે તો કંપની અત્યાર સુધીમાં 86%નો ઉછાળો જોવા મળ્યો છે। પછી આગામી 4 વર્ષ કેવા રહેશે એના વિશે વાત કરીએ તો બજારના નિષ્ણાંતો અને બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આગામી 4 વર્ષમાં કંપનીના શેરની કિંમત 3 ગણાથી વધુ વધી શકે છે। એક અંદાજ મુજબ 2028 સુધીમાં કંપનીનો સ્ટોક 5523 રૂપિયા સુધી કિંમતે પહોંચી શકે છે। જો વર્તમાન ભાવ પર નજર કરીએ તો સ્ટોક પર 3750 રૂપિયાનો નફો થઈ શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણી ગુજરાતની એક મલ્ટીબેગર કંપની કેપીઆઈ ગ્રીન એનર્જીના શેર વિશે, જેણે રોકાણકારોને 1 વર્ષમાં જ સારું એવું વળતર આપ્યું છે અને એક્સપર્ટ જણાવી રહ્યા છે કે 2028 એટલે કે 5 વર્ષનું તમે ટાર્ગેટ લઈને ચાલો તો આ શેરમાં 5500 રૂપિયાનો તમને ભાવ જોવા મળે, જે અત્યારે 1700 રૂપિયા ચાલી રહ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।